સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અને છેલ્લે જોજો આશાત્મ ન થઈ જાય. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આ કળે કાળ મારેલો. રહે ન જેને દેહધારી રૂપ ભાંજો અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલ મારેલો. પરમ કૃપાદેવે 20 વર્ષની ઉંમરે લખ્યું, હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? હા હોય તો જે સત્પુરુષ તમારી ઈચ્છા કરજે. વચનામૃત 21:52 બોલ. આ તો વચનામૃત વાંચવાની જેને ઈચ્છા હોય તેને માટે આ પહેલી શરત છે. મુનિ શ્રી લાલુજી મહારાજને વચનામૃત 172માં કહે છે, તેઓએ એટલે જ્ઞાનીએ એટલે સત્પુરુષે એટલે આપણે માટે પરમ કૃપાળુએ સંમત કરેલું સર્વસંમત કરવું. ખંભાતના મુમુક્ષુઓને પત્ર લખે છે વચનામૃત 171 કે પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે. એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આપણે પણ આ જ સમજવાનું છે. અને વચનામૃત 398માં સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈને એક પત્રમાં લખ્યું કે કોઈ વાતમાં શબ્દોના સંક્ષિપ્તપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર સુખવૃત્તિ છે તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે. અર્થાત સંસાર સુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામૃત 415. શાસ્ત્રના પ્રખર અભ્યાસી મોરબીના મેજિસ્ટ્રેટ શ્રી ધારસીભાઈને વચનામૃત 373માં કહ્યું કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. આટલું કહી લખે છે કે હજુ વધુ નિશ્ચય કરાવવાની અગત્યતા છે, પણ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી. એટલે જે લખ્યું તેની પ્રબળપણે ધારણા કરવા સૂચવે છે. મુનિશ્રી દેવકંડજી મહારાજને શ્રી આત્મસિદ્ધિ અવગાવવામાં કેવો ભાવ રાખવો તે વચનામૃત 719માં સૂચવતા લખે છે કે સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. વચનામૃત 661માં લખ્યું, સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. ઉપરોક્ત વાક્યો વિવેકપૂર્વક વાંચી ધીરજથી વિચારી આત્માર્થી જીવનું કર્તવ્ય છે કે ફરી ફરી આનું મનન કરવું, નિધિધ્યાસન કરવું અને જ્ઞાનીને, સત્પુરુષને, અહીં પરમ કૃપાળુને ઓળખવાની કોશિશ કરવી. તેઓએ પ્રકાશ્યું છે કે હું બીજો મહાવીર છું. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યો છું. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમારામાં અને મહાવીર દેવમાં ભેદ ગણશો નહીં. ભેદ ફક્ત પહેરણનો છે. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. લિખિતનમાં અપ્રગટ સત, શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, નિર્વિકલ્પ ઓમ શ્રી મહાવીર એમ લખે. વચનામૃત 376માં લખે છે, શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિ યથાયોગ્ય. લખે છે, અવિષમપણે જે આત્મદાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે. લખે છે, અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, 24-25ની ઉંમર, તથાપિ એક કોઈની આત્મભાવે
અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે કે 5 ઇન્દ્રિયોના વિષયની કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. 313માં લખ્યું, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભળી આવે છે, લખે છે. વચનામૃત 347. અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. પરિણીત સ્ત્રીને એક સત્સંગી ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા, બેન અને તેમાં અંતર ન રાખવું. આ ભાવ, આ વર્તન, આ ખ્યાલ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે, તો તે ભાવને ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. વિશે શું કહીએ? વચનામૃત 411. વચનામૃત 255માં છેલ્લા ફકરામાં લખે છે, અમારો દેશ, જાત, કાળ, દેહ, રૂપ, નામ, દિશા સર્વ હરિ છે. ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. લખે છે, અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. વચનામૃત 832. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે, દર્શન થવા માટે 12મે જ હું ક્ષીણમો ગુણસ્થાનક. હમણાં હું તે પદને પૂર્ણ જોવાનો છું. 13મું ગુણસ્થાનક સહયોગી કેવળી પરિપૂર્ણતા પામવાનો છું. ઉઠીને હું તેમાં ભળી ગયો. આયુસ્થિતિ પૂરી થઈ તમે જોયેલું પદ સિદ્ધાત્મા મુક્તાત્મા, તેમાં એક મને પણ જોશો. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આ અમૃત વચનો ટંકોત્કીર્ણ કરી લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ, નિજ કલ્પના, મત દર્શનનો આગ્રહ, કુલ ધર્મ વગેરે માઠા કારણો છોડી ધીરજથી અવધારે તો એવો અંતકરણથી ભણકાર ઉગે કે છૂટવા માટે ફક્ત સદગુરુ ભગવંત જ, ગુરુ રાજ ભગવંત જ. સદગુરુ સૌત્રીય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. સાધન કંઈક કરી કઈ થાક્યા પણ ભવનો નહીં અંત લયો. તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો. પમાડવા અવિનાશી પદ સદગુરુ વીણ કોઈ સમર્થ નથી. ભવનો લવ જો અંત ચહો તો સેવો સદગુરુ તન્મનથી. હવાડે આવેલી ગાય તરસી જાય તો પછી હવે ક્યાં પાણી પીશે? પૂજ્ય પ્રભુશ્રીજી વારંવાર બોધમાં કહેતા. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ. ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ તો શ્રદ્ધા આવે પછી એ પરમાત્મા સિબત રાજચંદ્ર ભગવાનને જુએ, સાંભળે, વિચારે, ચિંતવે ત્યારે તેને એમ પ્રતિતપૂર્વક થાય કે પ્રથમ નમો ગુરુ રાજને જ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ